નમસ્કાર. આજે આપણે ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિશે અભ્યાસ કરીશું, જે ધોરણ 11માં પણ ઉપયોગમાં આવી શકે, જીસેટ એક્ઝામમાં પણ ઉપયોગમાં આવી શકે, તેમજ ટાટ એસ એક્ઝામમાં પણ ઉપયોગમાં આવી શકે. તો આજે આપણે ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિષયમાં પાઠ નંબર 1, જેનું નામ છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, જે આપણે અગાઉના વિડીયોમાં અર્થશાસ્ત્રની પ્રસ્તાવના, અર્થશાસ્ત્રનો અર્થ, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, જેમાં જુદા જુદા અર્થશાસ્ત્રીઓ આપેલી વ્યાખ્યાઓ વિશે પણ માહિતી મેળવી હતી. ત્યાર પછી આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. ત્યાર પછી ટોપિક હતું એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત, જે આપણે અગાઉના વિડીયોમાં તેનો અભ્યાસ કર્યો છે. તો આજે આપણે આ વિડીયોમાં આર્થિક માહિતીની રજૂઆત વિશે અભ્યાસ કરીશું. તો હવે જોઈશું આપણે આર્થિક માહિતીની રજૂઆત. આર્થિક અભ્યાસના સિદ્ધાંતમાં માહિતીની રજૂઆત 3 રીતે થાય છે. એટલે કે આર્થિક અભ્યાસના સિદ્ધાંતમાં માહિતીની રજૂઆત કેટલા વિભાગમાં થાય છે? 3 વિભાગમાં. કયા કયા? એ ભાષા દ્વારા, વર્ણનાત્મક રીતે, આંકડાઓ દ્વારા અને આકૃતિ દ્વારા. એટલે કે આર્થિક અભ્યાસના સિદ્ધાંતમાં માહિતીની 3 રીતે રજૂઆત થાય છે, જેમાં ભાષા અને વર્ણનાત્મક રીતે, આંકડાઓ દ્વારા અને આકૃતિ દ્વારા એ આર્થિક અભ્યાસના સિદ્ધાંતમાં માહિતીની રજૂઆત થાય છે. અહીંથી પણ પ્રશ્ન બની શકે કે આર્થિક અભ્યાસના સિદ્ધાંતમાં માહિતીની રજૂઆત કેટલા વિભાગમાં થાય છે? તો 3 વિભાગમાં. કયા કયા? તો ભાષા અને વર્ણનાત્મક રીતે, આંકડાઓ દ્વારા અને આકૃતિ દ્વારા. જેમ કે આપણે આગળ જોઈશું જેમ કે માંગના નિયમમાં આપણે સમજી શકાય કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વિતરણ થાય છે. એટલે કે જેમ આપણે માંગના નિયમમાં સમજી શકાય કે વસ્તુની કિંમતમાં જેમ ઘટાડો થવાથી વસ્તુની માંગમાં શું થશે? વિતરણ એટલે કે વધારો થાય છે. આ બાબત એટલે કે આંકડાઓમાં પણ આ બાબત સ્પષ્ટ થાય છે કે કિંમત ઘટતા માંગનું વિતરણ થાય છે. એટલે કે માંગના નિયમ પ્રમાણે આંકડાની બાબતમાં પણ સ્પષ્ટ થાય છે કે જેમ કે કિંમત ઘટતા માંગનું વિતરણ થાય છે. જે હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ. એક કોષ્ટકમાં આપેલું છે કિંમત અને માંગના એકમો અને આલેખ. જ્યારે OY ધરી પર શું આપેલું છે? કિંમત, અને OX ધરી પર માંગના એકમો. માંગની કિંમત છે અને માંગના એકમો. જ્યારે કિંમત 20 રૂપિયા હોય છે ત્યારે એકમો કેટલા હોય છે? 20, જે આપણે આકૃતિ દ્વારા સમજી શકાય છે. એટલે કે જ્યારે કિંમત 20 હોય છે ત્યારે માંગના એકમો પણ 20 હોય છે. જ્યારે કિંમત 20 માંથી ઘટીને 15 સુધી પહોંચે છે ત્યારે માંગના એકમો 20 થી વધીને 40 સુધી જાય છે. એટલે કે જેમ કિંમતમાં ઘટાડો થવાથી માંગના એકમોમાં વધારો થયો છે. તેવી જ રીતે કિંમત ઘટીને 10 રૂપિયા થાય છે. તેવી જ રીતે માંગના એકમો 40 થી વધીને 60 સુધી જાય છે, જે આપણે આકૃતિ દ્વારા સમજી શકાય છે કે કિંમત 10 રૂપિયા છે ત્યારે માંગના એકમો કેટલા છે? 60. જ્યારે કિંમત 20 રૂપિયા હતી ત્યારે માંગના એકમો પણ 20 હતા. જ્યારે 20 માંથી ઘટી અને 15 આવ્યા ત્યારે માંગના એકમો 40 થયા, અને 15 કિંમત ઘટી અને 10 થઈ ત્યારે માંગના એકમો 60 થયા. તેવી રીતે 10 રૂપિયામાંથી 5 રૂપિયા એટલે કે જે કિંમતમાં જેમ ઘટાડો થયો તેમ માંગના એકમોમાં વધારો થયો. તેવી રીતે 5 રૂપિયા થઈ ત્યારે માંગના એકમો કેટલા? 60 માંથી 80 એકમો સુધી પહોંચી ગયા. એટલે કે માંગમાં જેમ ઘટાડો થયો, વસ્તુની કિંમતમાં જેમ ઘટાડો થયો તેમ માંગના એકમોમાં વધારો થયો, જે આપણે આકૃતિ દ્વારા સ્પષ્ટ રીતે સમજી શકાય છે. એટલે કે જેમ વસ્તુની કિંમત 20 રૂપિયા હતી ત્યારે માંગના એકમો પણ 20 હતા. જ્યારે વસ્તુની કિંમતમાં ઘટાડો થઈ 20 માંથી 15 આવે ત્યારે માંગના એકમો 20 થી વધીને 40 એકમો સુધી પહોંચી ગયા. તેવી રીતે વસ્તુની કિંમત 15 માંથી 10 રૂપિયા થઈ, એટલે કે વસ્તુની કિંમતમાં ઘટાડો થયો ત્યારે તેવી રીતે તેના 40 એકમોમાંથી 60 એકમો સુધી પહોંચી ગયા. અને જેમ કિંમતમાં સતત ઘટાડો થયો તેમ માંગના એકમોમાં સતત વધારો થતો જોવા મળ્યો. એટલે કે જેમ કિંમતમાં ઘટાડો થવાથી માંગના એકમોમાં વધારો થયો, જે આપણે આકૃતિ દ્વારા સમજી શકીએ છીએ. હવે આપણે આકૃતિની સમજૂતી જોઈએ.
આકૃતિના ઉદ્ગમ બિંદુથી જોતા નીચે તરફ રેખા એક બાબત દર્શાવે છે કે ચલની કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે બીજા ચલનું વિતરણ થાય છે. એટલે કે આકૃતિને આપણે ઉદ્ગમ બિંદુથી જોતા એવું દેખાશે કે કિંમતમાં ઘટાડો થવા, એટલે કે જેમ કિંમતમાં ઘટાડો થાય છે તેવી રીતે માંગનું વિતરણ થાય છે, એટલે કે માંગના એકમોમાં વધારો થતો જોવા મળે છે. યાદ રહે કે આકૃતિ બે ચલો વચ્ચેનો કાર્યકાળ સંબંધ દર્શાવે છે. એટલે કે યાદ રહે તેવી રીતે કે આકૃતિનો ચલ કાર્ય સંબંધ દર્શાવે છે. અર્થશાસ્ત્ર તમામ રજૂઆત કેવી છે? તાર્કિક હોય છે. એટલે કે અર્થશાસ્ત્રની તમામ રજૂઆત કેવી હોય છે? તાર્કિક હોય છે. જો અને તોના સ્વરૂપ રજૂ થાય છે. એટલે કે અર્થશાસ્ત્રની તમામ બાબતો કેવી છે? આપણે ત્યાં યાદ રાખવું પડશે. તે પ્રશ્ન પૂછાઈ શકે કે અર્થશાસ્ત્રની તમામ બાબતો કેવી છે? તાર્કિક છે. તો તે કયા સ્વરૂપમાં રજૂ થાય છે? જો અને તોના સ્વરૂપમાં રજૂ થાય છે. અને ધારેલી પરિસ્થિતિ જે વધારે સાચી પડે છે. એટલે કે અર્થશાસ્ત્રમાં જે તાર્કિક રીતે ધારવામાં આવે છે તે બાબતો વધારે સાચી પડે છે. અને તાર્કિક રજૂઆતને આધારે ભૂત કરવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી છે. એટલે કે તાર્કિક રજૂઆત માટે આંકડાકીય માહિતી વધુ ઉપયોગી છે. આંકડાકીય માહિતીનું મહત્વ, એટલે કે આંકડાકીય માહિતીનું મહત્વ શું છે? સિદ્ધાંતોને આધારભૂતમાં વધારો થાય છે. એટલે કે આંકડાકીય માહિતીનું પ્રથમ મહત્વ શું છે? કે સિદ્ધાંતોને આધારભૂતમાં વધારો થાય છે. દશા અને દિશાના વલણો જાણવા માટે, એટલે કે દશા અને દિશાના વલણો જાણવા માટે પણ આંકડાકીય માહિતી મહત્વની છે. તુલનાત્મક અભ્યાસ માટે પણ આંકડાકીય માહિતી મહત્વની છે. અને સંક્ષિપ્તમાં રજૂઆત માટે પણ આંકડાકીય માહિતી મહત્વની છે. તો હવે જોઈશું આપણે આંકડાકીય માહિતીનું મહત્વ. સિદ્ધાંતો અને આધારભૂતમાં વધારો થાય છે. આંકડાકીય માહિતીને કારણે શું થાય છે? કે સિદ્ધાંત અને આધારભૂતમાં વધારો થાય છે. અર્થશાસ્ત્ર બે આર્થિક ચલો વચ્ચેનું કાર્યકારણના સંબંધ તપાસી સિદ્ધાંત રજૂ કરવામાં આવે છે. એટલે કે આંકડાકીય માહિતીને કારણે અર્થશાસ્ત્રના આર્થિક ચલો વચ્ચેનું કાર્યકારણ સંબંધ તપાસી સિદ્ધાંત રજૂ કરવામાં આવે છે. આ સિદ્ધાંત વ્યવહારો ચકાસવા માટે આધારભૂત રજૂઆત કે આંકડાકીય માહિતી જરૂરી મહત્વની છે. એટલે કે આ સિદ્ધાંતને વ્યવહારો ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી કેવી બને છે? વધુ જરૂરી અને મહત્વની બને છે. દાખલા તરીકે, એટલે કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો વરસાદ અને ખેડૂત ઉત્પાદન વચ્ચેનો સંબંધ છે. એટલે કે વરસાદ અને ખેડૂત ઉત્પાદન વચ્ચેનો સંબંધ છે. તેવી રીતે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ છે. તેવી રીતે નફો અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ છે. એ આંકડા દ્વારા આપણે સાથે રજૂ થાય છે તો એ વધુ વિશ્વસનીય બને છે અને સિદ્ધાંતના વ્યવહારમાં પણ સાચો છે, કેમ કે તે તપાસી શકાય છે. એટલે કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે જે વરસાદ અને ખેડૂત ઉત્પાદન વચ્ચેનો સંબંધ, તેવી રીતે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ, નફો અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ એ આંકડા દ્વારા આપણે રજૂ કરી શકાય છે. એટલે કે આવી માહિતી આપણે આંકડા દ્વારા રજૂ કરી શકાય છે. તેના કારણે શું હોય છે? વધુ વિશ્વસનીય બને છે અને આ સિદ્ધાંત વ્યવહારમાં પણ સાચો હોય છે, કેમ કે તે તપાસી શકાય છે. દશા અને દિશાના વલણો પણ જાણવા માટે, એટલે કે દશા અને દિશાના વલણો પણ જાણી શકાય છે. સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ પણ ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે તે પણ જાણી શકાય છે. એટલે કે સમગ્ર અર્થતંત્રના કોઈ પણ ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે તે પણ આંકડાકીય માહિતીને કારણે આપણે જાણી શકીએ છીએ. કઈ દિશામાં આંકડાઓ, એટલે કે કઈ દિશા છે જે આંકડા દ્વારા જાણી શકાય છે? એટલે કે બધી જ બાજુથી આંકડા દ્વારા આપણે જાણી શકાય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો રાષ્ટ્રીય આવકમાં ખેતીનું પ્રમાણ ઘટતું જાય છે. તે આપણે શાના દ્વારા જાણી શકીએ છીએ? આંકડાકીય માહિતી દ્વારા. એટલે કે રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે. તેવી રીતે ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે. તે આપણે આંકડાકીય માહિતીની દ્વારા સમજી શકાય છે. પછી અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે. તે વલણો આંકડા દ્વારા જાણી શકાય છે. એટલે કે જેમ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનું હિસ્સો પ્રમાણ ઘટતું રહ્યું છે, ઘટતું જાય છે, તેવી રીતે ભારતમાં આયાતોનો વધારો થઈ રહ્યો છે, અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે અને વલણો આંકડા દ્વારા જાણી શકાય છે. એટલે કે આવી માહિતી કોના દ્વારા આપણે જાણી શકીએ છીએ? સરળતાથી આંકડાકીય માહિતીથી આપણે સરળતાથી સમજી શકીએ અને જાણી શકીએ છીએ. આંકડા દ્વારા દશા અને દિશા બંને દર્શાવે છે. એટલે કે આંકડાઓમાં દશા અને દિશા બંને દર્શાવે છે. અર્થતંત્રની કઈ દિશામાં જઈ રહ્યું છે, એટલે કે આપણે અર્થતંત્ર કઈ દિશામાં પ્રગતિ કરી રહ્યું છે તે પણ આપણે આંકડાકીય માહિતી દ્વારા સમજી શકીએ છીએ.
કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, એટલે કે કયા દેશો સાથે આપણે આપ લે એટલે કે વસ્તુનો આપ લે થઈ રહ્યું છે અને વ્યવહારો વધી રહ્યા છે તે પણ આપણે આંકડાકીય માહિતી દ્વારા સમજી શકીએ છીએ. કયા ક્ષેત્રનું ઉત્પાદન વધી રહ્યું છે તે પણ આપણે આંકડાકીય માહિતી દ્વારા સમજી શકીએ છીએ. કયું ક્ષેત્ર રોજગારી આપી રહ્યું છે તે પણ આપણે આંકડાકીય માહિતી દ્વારા સમજી શકીએ છીએ અથવા જાણી શકીએ છીએ. આમ તમામ દસા આંકડાકીય માહિતી પરથી જાણી શકાય છે, એટલે કે આમ તમામ માહિતી આપણે આંકડાકીય માહિતી પરથી જાણી શકાય છે. તુલનાત્મક અભ્યાસ માટે, એટલે કે હવે આંકડાકીય માહિતી છે જે તુલનાત્મક અભ્યાસ માટે પણ ઉપયોગી છે. આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, એટલે કે જે આંકડાકીય માહિતી છે જે તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી છે. જેમ કે સ્થળ અને સમયની તુલનામાં આંકડા દ્વારા રજૂ થાય છે, એટલે કે જેમ સ્થળ અને સમયની તુલનાત્મક આંકડાઓ દ્વારા રજૂ થાય છે. જેમ કે આપણે જોઈએ તો ભારતમાં 1951ની તુલનામાં 2015માં આપણે ત્યાં આર્થિક ક્ષેત્રમાં પ્રમાણ ફેરફાર થયા છે તથા દુનિયામાં અમેરિકા, ચીન, બ્રિટન અને તુલનામાં આપણે ક્યાં છીએ જાણવા માટે આંકડાકીય માહિતી અગત્યની બને છે. એટલે કે તુલનાત્મક અભ્યાસ દ્વારા વધુ માહિતીને સરળતાથી સમજી શકાય છે. જેમ કે ભારતમાં 1951ની તુલનામાં 2015માં આપણા આર્થિક ક્ષેત્રમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થયા છે તથા દુનિયાના દેશોમાં અમેરિકા, ચીન, બ્રિટન અને તુલનામાં આપણે ક્યાં છીએ તે આંકડાકીય માહિતીથી અગત્યની છે, એટલે કે આપણે સરળતાથી સમજી શકીએ છીએ કે આપણા દેશનો કેટલા ટકા વિકાસ થયો છે અને કેવી જરૂરિયાતો છે તે આપણે આંકડાકીય માહિતી દ્વારા આપણે સમજી શકીએ છીએ. તેના પછીનો ટોપિક છે સંક્ષિપ્તમાં રજૂઆત માટે, એટલે કે આંકડાકીય માહિતીની સંક્ષિપ્તમાં રજૂઆત માટે. આર્થિક અભ્યાસનો લાંબો અને વર્ણનાત્મક આર્થિક બાબતોની સંક્ષિપ્તમાં પ્રતિક્રિયાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખો ખૂબ જ મહત્વના છે. એટલે કે આર્થિક અભ્યાસનો લાંબો વર્ણનાત્મક અને આર્થિક બાબતોને સંક્ષિપ્તમાં પ્રતિક્રિયાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખો ખૂબ જ મહત્વના છે. સામાન્ય માણસ પણ સમજી શકે તેવી રીતે રજૂ થતી આંકડાકીય માહિતીની તુલના, વલણ અને સિદ્ધાંત સચોટ તથા ટૂંકમાં રજૂઆત કરે છે. એટલે કે સામાન્ય માણસ પણ સમજી શકે એ રીતે રજૂઆત આંકડાકીય માહિતીની તુલનામાં પણ સિદ્ધાંત અને સચોટ રીતે ટૂંકમાં રજૂઆત થાય છે. અને આલેખનો પ્રથમ દ્રશ્ય સમજૂતી આપે છે, એટલે કે આપણે આકૃતિ અને આલેખ દ્વારા આપણે સરળતાથી સમજી શકાય છે, એટલે કે પ્રથમ દર્શનીય સમજૂતી આપે છે. આંકડાઓ કેમ માહિતી અને આકૃતિ આલેખ રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, એટલે કે આંકડાના કેમ માહિતી અને રજૂઆત આલેખમાં રજૂ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની બાબતો છે. જેમ કે અર્થશાસ્ત્રની રજૂઆત સંશોધન તારણો, સિદ્ધાંતો અને ફલિતો વિશ્વસનીય અને નિયત આધારે આંકડાકીય રજૂ થાય છે. એટલે કે અર્થશાસ્ત્રમાં રજૂઆત અને સંશોધનો અને તારણો, ફલિતો વિશ્વસનીય એટલે કે વિશ્વાસપૂર્વક તેના નિયમોને આંકડાકીય રજૂઆત થાય છે. આંકડાની પ્રાપ્તિ અને વિગતો, આકૃતિ અને પ્રતિક્રિયાત્મક રીતે આકર્ષક રૂપે રજૂઆત કરી શકાય છે. એટલે કે આંકડાકીય પ્રાપ્તિ વિગતો, આલેખો અને આકૃતિ દ્વારા પ્રતિક્રિયાત્મક આકર્ષિત એટલે કે વધુ આકર્ષિત રીતે આપણે રજૂ કરી શકાય છે. આલેખ કે આકૃતિ દ્વારા માહિતી સરળતાથી સમજી શકાય છે, એટલે કે આલેખ કે આકૃતિ દ્વારા માહિતી વધુ સરળતાથી સમજી શકાય છે. પણ આ રજૂ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડે છે, એટલે કે આલેખ અને આકૃતિ રજૂ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે આપણે નીચે મુજબ છે. જેમાં મુખ્ય 3 બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પ્રથમ છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાનો હોવા જોઈએ, સ્વતંત્ર અને પરતંત્ર ચલ અને સ્કેલ માપની પસંદગી. તો સૌપ્રથમ જોઈશું આપણે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાનો. આર્થિક સિદ્ધાંત કે તારણો જેના આધારમાં આવે છે, એટલે કે આર્થિક સિદ્ધાંત કે જેના તારણો આવતા હોય તે આધાર આપવામાં આવે છે. તે આંકડાકીય માહિતીની પ્રાપ્તિ સ્થાનો વિશ્વસનીય અને સર્વસામાન્ય હોય તે ઇચ્છનીય છે. એટલે કે આર્થિક સિદ્ધાંતમાં તારણો જેના આધાર આપવામાં આવે છે તે આંકડાકીય માહિતી પ્રાપ્તિ સ્થાન અને વિશ્વસનીય સર્વસામાન્ય ઇચ્છનીય છે. જેમ કે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે, વિશ્વ બેંક રિપોર્ટ, કેન્દ્ર સરકાર, આંકડાકીય સંસ્થા વગેરે આંકડાઓ વધારે આધારભૂત ગણાય છે. એટલે કે જેમ કે ભારતમાં આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે, બેંક રિપોર્ટ, કેન્દ્ર સરકાર દ્વારા આંકડાકીય સંસ્થા દ્વારા જે આંકડા
વધારે આધારભૂત ગણાય છે. એટલે કે જે આંકડાકીય જે રાષ્ટ્રીય સર્વે, વિશ્વ બેંક રિપોર્ટ જે બહાર પાડે છે કે સંસ્થા જે વગેરે આંકડાઓ બહાર પાડે છે તે વધુ આધારભૂત ગણાય છે અને વિશ્વસનીય ગણાય છે. આ જોયું આપણે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાનો. હવે જોઈશું આપણે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. બે કે તેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિ દ્વારા રજૂ થાય છે ત્યારે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલને આડી ધરી પર અને પરતંત્ર ચલને ઊભી ધરી પર માપવામાં આવે છે. એટલે કે બે કે તેથી વધુ ચલોનો વચ્ચેનો સંબંધ, એટલે કે બે કે તેથી વધુ ચલોનો સંબંધ એ આલેખ કે આકૃતિ દ્વારા રજૂ થાય છે ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલ એ આડી ધરી પર દર્શાવવામાં આવે છે. એટલે કે જે સ્વતંત્ર ચલ હોય છે તે કેવી ધરી પર દર્શાવવામાં આવે છે? આડી ધરી પર દર્શાવવામાં આવે છે. જ્યારે પરતંત્ર ચલ એ ઊભી ધરી પર દર્શાવવામાં આવે છે. અહીંથી પણ પ્રશ્ન બની શકે કે સ્વતંત્ર ચલ એ કેવી ધરી પર દર્શાવવામાં આવે છે? તો જવાબ હશે આડી ધરી પર, અને પરતંત્ર ચલ એ ઊભી ધરી પર દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે વરસાદ કે સ્વતંત્ર ચલ છે. એટલે કે વર્ષ અને વરસાદ કેવો ચલ છે? સ્વતંત્ર ચલ છે. જ્યારે તે કેવી ધરી પર દર્શાવવામાં આવે છે? આડી ધરી પર દર્શાવવામાં આવે છે. જ્યારે વસ્તી, આવક, ઉત્પાદન એ પરતંત્ર ચલ છે. બે ચલો વચ્ચેનો કાર્યકાળ સંબંધ એક ચલને કારણરૂપ હોય છે. એટલે કે બે ચલોનો વચ્ચેનો કાર્યકાળ સંબંધ એક ચલનું કારણરૂપ હોય છે. જે આપણે દાખલા તરીકે એટલે કે ઉદાહરણ દ્વારા સમજીએ. વર્ષ એ સ્વતંત્ર ચલ છે જ્યારે તે કેવી ધરી પર દર્શાવવામાં આવે છે? આડી ધરી પર દર્શાવવામાં આવે છે. સ્વતંત્ર ચલ છે તે આડી ધરી પર દર્શાવવામાં આવે છે, જ્યારે પરતંત્ર એ ઊભી ધરી પર દર્શાવવામાં આવે છે. એટલે કે OX ધરી પર દર્શાવવામાં આવે છે, જ્યારે પરતંત્ર એ OY ધરી પર દર્શાવવામાં આવે છે. જો કે અર્થશાસ્ત્ર માંગના નિયમની રજૂઆત એ કારણરૂપ પરિબળ કિંમત ઊભી ધરી પર અને આધારે તે પરિબળો માંગ આડી ધરી પર દર્શાવાય છે તે હવે પરંપરા થઈ ગઈ છે. એટલે કે જો કે આપણે અર્થશાસ્ત્રની માંગના નિયમની રજૂઆતને કારણરૂપ પરિબળ કિંમત, એટલે કે જો આપણે અર્થશાસ્ત્રમાં માંગના નિયમની રજૂઆત જોઈએ તો કારણરૂપ પરિબળ કિંમત કેવી ધરી પર દર્શાવવામાં આવે છે? ઊભી ધરી પર, અને તેના પરિબળો આડી ધરી પર દર્શાવવામાં આવે છે. તે હવે કેવું થઈ ગયું છે? તેની એક પરંપરા થઈ ગઈ છે. તેના પછીનો ટોપિક છે સ્કેલ માપની પસંદગી. આંકડાઓની આકૃતિ યોગ્ય રૂપમાં ગોઠવવા માટે સ્કેલ માપ મેળવવું પડે છે. એટલે કે જે આપણે આકૃતિ અથવા આલેખ દોરતી વખતે આપણે એક માપ નક્કી કરવું પડે છે. દાખલા તરીકે સમયને લગતી બાબતો હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરવાથી રજૂઆત થાય છે. એટલે કે આપણે જો કોઈ આલેખ દોરવો હોય તો આપણે એક સ્કેલ માપ નક્કી કરવો પડે છે. 10 વર્ષ માટે એક સ્કેલ માપ નક્કી કરવો પડે છે. એકવાર સ્કેલ માપ નક્કી કરો તે આપણે રજૂઆતને જાળવવું પડે છે. એટલે કે એકવાર જ્યારે આપણે માપ નક્કી કરીએ છીએ ત્યારે આકૃતિ જ્યારે સુધી પૂર્ણ ના થાય ત્યાં સુધી તેને માપ જાળવવો પડે છે. તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે કેવી રીતે. 1 ઇંચ એટલે કે 5 વર્ષ નક્કી કરે છે તો દરેક 5 વર્ષના આધારે માટે 1 ઇંચ એટલે કે આગળ વધવું પડે છે. એટલે કે આપણે 1 ઇંચ બરાબર 5 વર્ષ લઈએ તો તેને દર વખતે 5 ઇંચ બરાબર 1 ઇંચે લેવું પડે છે. તેના કારણે આપણે આકૃતિ સાચી અને સચોટ રીતે દોરી શકીએ છીએ. મોટી આંકડાકીય માહિતી આકૃતિ ટૂંકમાં રજૂ કરતી વખતે જે ધરી પર SS ની નિશાની કરવામાં આવે છે. એટલે કે મોટી આંકડાકીય માહિતીની રજૂઆત કરતી વખતે ટૂંકમાં રજૂઆત કરતી વખતે જે ધરી પર SS ની નિશાની કરવામાં આવે છે. આ પ્રશ્ન પણ બની શકે કે મોટી આંકડાકીય માહિતીની આકૃતિ ટૂંકમાં રજૂ કરતી વખતે જે ધરી પર શું દર્શાવવામાં આવે છે? તો SS ની નિશાની દર્શાવવામાં આવે છે. આંકડાકીય માહિતી આકૃતિ આલેખ દ્વારા રજૂ થાય છે. એટલે કે આંકડાકીય માહિતી રજૂ કોના દ્વારા થાય છે? આલેખ અને આકૃતિ દ્વારા થાય છે. સ્વાધ્યાયનો પ્રશ્ન અર્થતંત્ર દશા અને દિશાના વલણો જાણવા માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ અને સમજાવો. એટલે કે આપણે આટલા સુધી જોઈ
આંકડાકીય માહિતીની ઉપયોગો. દશા અને દિશા જાણવા માટે આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ. ત્યાર પછી આંકડાકીય માહિતી આકૃતિ અને આલેખ વિવિધ સ્વરૂપમાં દર્શાવે છે. એટલે કે આંકડાકીય માહિતીને આકૃતિમાં વિવિધ સ્વરૂપોમાં દર્શાવાય છે. બે ચલો વચ્ચેનો સંબંધ બિંદુ અને બિંદુને જોડતી રેખા દ્વારા દર્શાવવાથી ત્યારે તે રેખીય આકૃતિ બને છે. એટલે કે બે ચલો વચ્ચેનો સંબંધ અને બે બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવે ત્યારે રેખીય આકૃતિ બને છે. દાખલા તરીકે માંગ રેખા. હાલમાં કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગના કારણે આંકડાકીય માહિતી આલેખમાં રજૂ આકર્ષક રીતે થઈ શકે છે. એટલે કે જેમ આજના આધુનિક યુગમાં કોમ્પ્યુટરની મદદથી આપણે આંકડાકીય અને આલેખ દ્વારા વધુ આકર્ષિત અને રજૂઆત કરી શકાય છે. તે વિવિધપણતા લાવી શકાય છે. અને સરળતાપૂર્વક સમજાવવા માટે ત્રણ પ્રકારની રજૂઆત આપી છે. એટલે કે આપણે આંકડાકીય માહિતી સરળતાથી સમજી શકાય તેના માટે આપણે ત્રણ સ્વરૂપો આપ્યા છે. પ્રથમ છે સ્તંભ આકૃતિ, પાસની આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. અહીંથી પણ પ્રશ્ન બની શકે કે સરળતાપૂર્વક સમજવા માટે કયા ત્રણ પ્રકારની રજૂઆત કરવામાં આવી છે? તો જવાબ આવશે સ્તંભ આકૃતિ, પાસની આકૃતિ અને વૃત્તાંશ આકૃતિની રજૂઆત કરવામાં આવી છે. અહીંથી પણ બીજો પ્રશ્ન બની શકે કે આંકડાકીય માહિતી સરળતાથી સમજવા માટે કયા ત્રણ પ્રકારની રજૂઆત કરવામાં આવે છે અથવા કેટલા પ્રકારની રજૂઆત કરવામાં આવે છે? ત્રણ પ્રકારની સ્તંભ આકૃતિ, પાસની આકૃતિ અને વૃત્તાંશ આકૃતિની રજૂઆત કરવામાં આવે છે. તો સૌપ્રથમ જોઈશું આપણે સ્તંભ આકૃતિ. આકૃતિના આધારે ચલ ઊભી ધરી પર આપવામાં આવેલો હોય છે. એટલે કે સ્તંભ આકૃતિમાં આકૃતિના આધારે ચલ કેવી ધરી પર દર્શાવવામાં આવેલો છે? ઊભી ધરી પર દર્શાવવામાં આવેલો હોય છે. સ્વતંત્ર ચલ આડી ધરી પર આવેલો હોય છે અને તેના પરિવર્તનો પર સમયગાળો હોય છે. એટલે કે સ્વતંત્ર ચલ એ કેવી ધરી પર દર્શાવવામાં આવેલો છે? તેને આડી ધરી પર દર્શાવવામાં આવેલો છે અને તેના પરિવર્તનનો સમયગાળો પણ હોય છે. આપણે જેમ જોઈ ગયા કે સ્વતંત્ર ચલ કેવી ધરી પર દર્શાવવામાં આવે છે? તો આડી ધરી પર, અને પરતંત્ર એ ઊભી ધરી પર દર્શાવવામાં આવે છે. તેવી રીતે સ્તંભ આકૃતિમાં સ્વતંત્ર ચલ એ આડી ધરી પર આવેલો હોય છે અને તેના પરિવર્તનનો સમયગાળો પણ હોય છે. જો આપણે હવે ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે ઘઉંના દર વર્ષે ઉત્પાદન કેટલું થયું છે? એટલે કે ઉતારો કેટલો થયું છે તે આપણે આંકડાકીય આપણા પાસે આંકડા હોય તો તે આપણે સ્તંભ આકૃતિ દ્વારા દર્શાવી શકીએ છીએ. એટલે ઘઉંનું આ વર્ષે કેટલા ટકા ઉત્પાદન થયું છે તેના આપણા પાસે આંકડા હોય તો તેને આલેખમાં આપણે તેની રજૂઆત કરી શકાય. તો આપણે એક બાજુ કોષ્ટકમાં છે વર્ષ અને ઘઉંનું ઉત્પાદન લાખ અને ટનમાં, ત્યારે આકૃતિમાં એટલે કે આલેખમાં તેના રજૂઆત કરેલી છે તે આપણે સમજીએ. વર્ષ આપેલા છે 1970 થી 71, એટલે કે 1970 થી 71 ઘઉંનું ઉત્પાદન કેટલું છે? 23.8%. એટલે કે વર્ષ 1970-71 ઘઉંનું ઉત્પાદન છે 23.8%. જ્યારે તે 1980 અને 81 તે વધી અને 36.3% ઘઉંનું ઉત્પાદન થયું છે, જે આપણે આકૃતિ દ્વારા સમજી શકાય છે. જેમાં OY ધરી પર ઉત્પાદન દર્શાવેલું છે અને OX ધરી પર વર્ષ દર્શાવેલું છે. જ્યારે OY ધરી પર ઘઉંના ઉત્પાદન દર્શાવેલું, એટલે ઘઉંનું કેટલા ટકા ઉત્પાદન થયું છે, અને OX ધરી પર વર્ષ દર્શાવેલા છે. પછી 1990-91 એટલે કે 1990-91 55.1% ઉત્પાદન થયું છે. જ્યારે 2001 69.7% જેટલો ઘઉંનું ઉત્પાદન થયું છે. જ્યારે 2010 અને 11 86.9% ઉત્પાદન ઘઉંનું થયું છે. આ આપણે જોયું સ્તંભ આકૃતિ. હવે જોઈશું આપણે પાસેની સ્તંભ આકૃતિ. જ્યારે સ્વતંત્ર ચલ એક આધારિત કે બે થી વધુ આધારે હોય ત્યારે પાસેની આકૃતિ સારી રીતે માહિતી રજૂ થાય છે. એટલે કે જ્યારે સ્વતંત્ર ચલ એક અને આધારિત ચલોને બે થી તેથી વધારે હોય ત્યારે પાસની આકૃતિ વધુ સારી રીતે સમજી શકાય છે. એટલે કે પાસની આકૃતિ ક્યારે ઉપયોગી આવે છે? કે જ્યારે ચલ એક અને આધારિત ચલ બે કે તેથી વધુ હોય. એટલે કે જ્યારે ચલ એક હોય ત્યારે અને આધારિત ચલ બે કે તેથી વધુ હોય ત્યારે પાસની આકૃતિ
એ માહિતી રજૂઆત કરવામાં આવે છે. દાખલા તરીકે ભારતમાં અક્ષર જ્ઞાનમાં વધારો, એટલે કે ભારતમાં અક્ષર જ્ઞાનમાં વધારો છે એના માટે આપણે આકૃતિમાં રજૂઆત કરવી છે, જેમાં આપણે કયા કયા પરિબળો આવી શકે, એટલે કે આધારિત પરિબળો આવી શકે, જેમાં બદલાતા સ્ત્રીનો સાક્ષરતા દર, પુરુષોનો સાક્ષરતા દર અને કુલ સાક્ષરતા દર, એટલે કે તેમાં મુખ્ય સતર્ક ચલ એક છે, જ્યારે આધારિત ચલ કેટલા છે, 2 કે તેથી વધારે છે, ત્યારે તેને પાસેની આકૃતિ દ્વારા આપણે સરળતાથી સમજી શકાય છે. તો આપણે આકૃતિ દ્વારા સમજીએ. ગુજરાતમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ ટકામાં, એટલે કે વર્ષ, પુરુષ, સ્ત્રી અને કુલ. જ્યારે આકૃતિમાં આપણે OY ધરી પર ટકાવારી દર્શાવેલી છે, જ્યારે OX ધરી પર વર્ષ દર્શાવેલા છે. તો આપણે હવે જોઈશું વર્ષ, પુરુષ, સ્ત્રી અને કુલ. તો સૌપ્રથમ 1951માં પુરુષોનું પ્રમાણ કેટલા ટકા હતું? તો જવાબ આવશે 30% અક્ષર જ્ઞાનનું પ્રમાણ હતું, જ્યારે સ્ત્રીઓનું કેટલું હતું? 12% હતું. તે આપણે આકૃતિ દ્વારા સમજી શકાય છે. ત્યાર પછી 1961માં પુરુષોનું કેટલું હતું? 48%, જ્યારે સ્ત્રીઓનું 12% હતું, જે આપણે આકૃતિ દ્વારા સમજી શકાય છે. જ્યારે કુલ કેટલું હતું? 36%, એટલે કે અક્ષર જ્ઞાનનું કુલ પ્રમાણ કેટલું હતું 1961માં? 36%. તેવી રીતે 1971માં પુરુષોનું પ્રમાણ કેટલું હતું? 53%, જે આપણે જોઈ શકીએ છીએ 1971ના આલેખમાં. તે કેટલું હતું? 53%, અને સ્ત્રીઓનું 29%, જે આપણે આકૃતિ દ્વારા સમજી શકાય છે. અને કુલ હતું 41.84%, જે આપણે 1971ના આલેખમાં આપણે જોઈ શકાય છે, જેમાં એકથી વધુ આલેખો દર્શાવેલા છે. પ્રથમ છે પુરુષ, પછી છે સ્ત્રીનું, અને પછી છે કુલ, જે આપણે સરળતાથી સમજી શકાય છે. 1971 પછી 1981, જેમાં પુરુષોનું પ્રમાણ છે 65, એટલે કે 1981માં પુરુષોનું પ્રમાણ છે 65, જ્યારે સ્ત્રીઓનું છે 38, જે આપણે આકૃતિ દ્વારા સમજી શકાય છે. અને કુલ છે 52, એટલે કે અક્ષર જ્ઞાનનું પ્રમાણ 1981માં પુરુષોનું છે 65%, જ્યારે સ્ત્રીઓનું છે 38%, અને કુલ છે 52.20% છે. ત્યાર પછી 1991માં પુરુષોનું છે 73%, જ્યારે સ્ત્રીઓનું છે 48%, અને કુલ છે 61%, એ અક્ષર જ્ઞાનનું પ્રમાણ દર્શાવેલું છે. ત્યાર પછી 2001માં જ્યારે પુરુષોનું પ્રમાણ છે અક્ષર જ્ઞાનના 80.50%, સ્ત્રીઓનું છે 58.60%, અને કુલ આપેલું છે 69.14%, એ દર્શાવેલું છે. ત્યાર પછી 2011માં પુરુષોનું અક્ષર જ્ઞાનનું પ્રમાણ છે 87.23%, જ્યારે સ્ત્રીઓનું અક્ષર જ્ઞાનનું પ્રમાણ છે 70.73%, અને કુલ છે 79.31%, એ અક્ષર જ્ઞાનનું પ્રમાણ દર્શાવેલું છે. આ આંકડા ગુજરાતના આર્થિક સામાજિક સર્વે 2011-12ના છે, જે આપણે પાસેની આકૃતિ દ્વારા વધુ સરળતાથી સમજી શકાય છે. પાસેની આકૃતિ એટલે કે એક પુરુષોનું પ્રમાણ દર્શાવેલું છે, ત્યાર પછી સ્ત્રીઓ અને કુલ, તેને કેવી આકૃતિ કહેવામાં આવે છે? પાસેની આકૃતિ કહેવામાં આવે છે. તો હવે જોઈશું આપણે વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ એટલે શું? સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે અને તેનો ભાગ એક બાબત એમ દર્શાવે છે, ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. અહીંથી પણ પ્રશ્ન બની શકે કે વૃત્તાંશ આકૃતિ એટલે શું? કે સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે અને તેનો ભાગ એક બાબત એમ દર્શાવે છે, ત્યારે વૃત્તાંશ બને છે. વૃત્તાંશ એટલે કે વર્તુળનો અંશ. એટલે કે વૃત્તાંશ એટલે શું? એટલે કે વૃત્તાંશ એટલે કે વર્તુળનો અંશ કહેવામાં આવે છે. પ્રશ્ન બની શકે કે વૃત્તાંશ આકૃતિ એટલે કે શું? તો વૃત્તાંશ આકૃતિ એટલે કે સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે અને તેના ભાગ એક બાબત દર્શાવે છે, ત્યારે તે વૃત્તાંશ બને છે. અને વૃત્તાંશ એટલે કે શું? વૃત્તાંશ એટલે કે વર્તુળનો અંશ, જે આપણે હવે દાખલા તરીકે એટલે કે ઉદાહરણ તરીકે જોઈએ.
ભારતની રાષ્ટ્રીય આવકમાં 3 મહત્વના ક્ષેત્રોનો ફાળો છે. એટલે કે આપણે વૃત્તાંશની આકૃતિ સમજવા માટે તેને ભારતના રાષ્ટ્રીય આવકમાં 3 મહત્વના ક્ષેત્રો વિશે માહિતી મેળવીશું. જેમાં પ્રથમ છે ક્ષેત્ર અને ટકાવારી. ખેતી ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. જ્યારે ખેતી ક્ષેત્રે 13.9% છે, ઉદ્યોગ ક્ષેત્રે 26.2% છે અને સેવા ક્ષેત્રે 59.9% છે. જે આપણે વૃત્તાંશ એટલે કે આકૃતિ જે દોરેલી છે તેના દ્વારા આપણે સમજીએ. જ્યારે ખેતી ક્ષેત્રે કેટલા ટકા છે? 13.9%. જે આપણે આકૃતિમાં જોઈ શકાય છે, જે ઉપરની બાજુ દર્શાવેલું છે. ખેતી ક્ષેત્રે એટલે કે 13.9% જે વૃત્તાંશમાં દર્શાવેલું છે. ત્યાર પછી ઉદ્યોગ ક્ષેત્રે કેટલા ટકા છે? 26.2% અને સેવા ક્ષેત્રે 59.9% એ દર્શાવેલું છે. જે આપણે વૃત્તાંશ આકૃતિ દ્વારા વધુ સરળતાથી સમજી શકાય છે. વૃત્તાંશ એટલે કે વર્તુળનો અંશ, જેમાં આપણે વર્તુળ દ્વારા સમજી શકાય છે. જેમાં ઉદ્યોગ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે અને સેવા ક્ષેત્રની માહિતી આપણે એકદમ સરળતાથી સમજી શકાય છે. વૃત્તાંશ એટલે કે વર્તુળનો અંશ, જે આપણે યાદ રાખવું પડશે. ભારતના આર્થિક સર્વે છે એટલે કે ભારતનું આર્થિક સર્વે છે ક્યારનું? 2014 અને 15નું. આ માહિતી વૃત્તાંશ દ્વારા રજૂઆત થાય છે. એટલે કે આવી માહિતી કોના દ્વારા રજૂઆત થાય છે? વૃત્તાંશ દ્વારા રજૂઆત થાય છે. આમ આલેખ દ્વારા આંકડાકીય માહિતી સરળતાથી સમજી શકાય છે. એટલે કે આલેખ દ્વારા આ માહિતી આપણે સરળતાથી સમજી શકાય છે કે કેટલા ટકા રાષ્ટ્રીય આવકમાં ફાળો રહેલો છે, અથવા કેટલા ટકા ક્ષેત્ર સેવા ક્ષેત્રમાં આપે છે. સૌથી વધુ સેવા ક્ષેત્રમાં આપે છે. ત્યાર પછી ઉદ્યોગ ક્ષેત્રનું, ત્યાર પછી ખેતી ક્ષેત્રમાંથી આવક પ્રાપ્ત થાય છે. જે આપણે એકદમ સરળતાથી કોના દ્વારા સમજી શકીએ? આકૃતિ અને આલેખ દ્વારા સમજી શકીએ છીએ. સ્વાધ્યાયનો પ્રશ્ન: આર્થિક માહિતીની રજૂઆત કઈ 3 રીતે કરી શકાય છે? એટલે કે આર્થિક માહિતીની રજૂઆત કઈ 3 રીતે કરી શકાય છે, જે આપણે આગળ જોઈ ગયા. ત્યાર પછી વૃત્તાંશ આકૃતિ એટલે શું? વૃત્તાંશ આકૃતિ એટલે કે વર્તુળનો અંશ, જે આપણે પણ તેના વિશે પણ આપણે આગળ માહિતી મેળવી ચૂક્યા. ત્યાર પછીનો પ્રશ્ન છે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ અને મુદ્દેસર સમજાવો. એટલે કે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ અને મુદ્દેસર સમજાવો, જે આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છે કે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું શું મહત્વ છે, તેના વિશે આપણે અભ્યાસ કર્યો છે. હવે આપણે જોઈશું અર્થશાસ્ત્ર વિશેનું મહત્વ. આ પાઠનો લાસ્ટ ટોપિક છે અર્થશાસ્ત્ર વિશેનું મહત્વ. આજનો યુગ આર્થિક યુગ છે. એટલે કે આજનો યુગ કેવો યુગ છે? આર્થિક યુગ છે. માનવીના પ્રત્યેક એટલે કે આજનો યુગ કેવો છે? આર્થિક યુગ છે. માનવીના પ્રત્યેક પ્રવૃત્તિનો લાભ અને ગેરલાભ તુલના સાથે થાય છે. એટલે કે માનવીના પ્રત્યેક પ્રવૃત્તિનો લાભ અને ગેરલાભની તુલના સાથે થાય છે. બહુ ઓછા લોકો છે જે નિસ્વાર્થે ભાવે કામ કરે છે. એટલે કે માનવી આજે કેવી પ્રવૃત્તિ કરે છે? જેમાં વધુ તેને નફો પ્રાપ્ત થતો હોય તેવી પ્રવૃત્તિ કરે છે. બહુ ઓછા લોકો છે જે નિસ્વાર્થે ભાવે કામ કરે છે. એટલે કે બહુ ઓછા એવા લોકો છે જે પોતાની વળતર ઓછા પ્રમાણમાં હોય પણ છતાં તે કામ કરે છે. આર્થિક બાબતોથી દૂર રહી શકે તેવું ભાગ્યે જ કોઈ હોય અને તે માટે અર્થશાસ્ત્ર વિશેની પ્રસ્તુતતા વધી જાય છે. એટલે કે આર્થિક બાબતોથી દૂર રહી શકે તેવું ખૂબ ભાગ્ય હોય છે, કોઈ હોય છે, માટે અર્થશાસ્ત્ર વિશે પ્રસ્તુતતા બની જાય છે. તેનો અભ્યાસ મહત્વ વધી જાય છે. તેવી રીતે અભ્યાસ અને મહત્વ પણ વધી જાય છે. અર્થશાસ્ત્ર કેવી રીતે અભ્યાસનું મહત્વ છે તેના કેટલાક મુદ્દાઓ. એટલે કે અર્થશાસ્ત્ર અભ્યાસમાં કેવી રીતે મહત્વ છે તેના કેટલાક મુદ્દાઓ છે જે આપણે જોઈશું. તો સૌપ્રથમ છે વ્યવહારિક મહત્વ. એટલે કે અર્થશાસ્ત્રનું કેવી રીતે આપણે મહત્વ છે જીવનમાં. તો સૌપ્રથમ કેવું મહત્વ છે? વ્યવહારિક મહત્વ છે. પછી આંતરરાષ્ટ્રીય ઘટનાઓ, પછી ઐતિહાસિક ઘટનાઓ. એટલે કે આપણે વ્યવહારિક અર્થશાસ્ત્ર પ્રથમ આપણે કેવું મહત્વનું છે કે વ્યવહારિક જીવનમાં મહત્વનું છે અર્થશાસ્ત્ર. પછી આંતરરાષ્ટ્રીય ઘટનાઓ માટે અર્થશાસ્ત્ર મહત્વનું છે અને ઐતિહાસિક ઘટનાઓ માટે પણ અર્થશાસ્ત્ર મહત્વનું છે. તેવી રીતે અર્થશાસ્ત્ર આર્થિક મહત્વ છે. એટલે કે અર્થશાસ્ત્રનું આર્થિક મહત્વ છે. રોજ બેરોજગાર વ્યક્તિના નિર્ણય કરવા માટે પણ અર્થશાસ્ત્ર મહત્વ છે. સરકારની નીતિઓ સમજવા માટે પણ અર્થશાસ્ત્ર મહત્વનું છે.
તો સૌપ્રથમ આપણે જોઈશું વ્યવસાયિક મહત્વ. તો જેનું અર્થશાસ્ત્ર વિશેનું મહત્વ, જેમાં વ્યવસાયિક મહત્વ એટલે કે આપણા રોજિંદા જીવન માટે જોડાયેલું હોય છે. એટલે કે અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે કેવું છે? જોડાયેલું છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તન પ્રમાણે અસર કરે છે. એટલે કે અર્થશાસ્ત્રનો અભ્યાસ એ આપણા વ્યવહારિક અને જ્ઞાનના વર્તન પ્રમાણે પણ અસર કરે છે. અહીંથી પણ પ્રશ્ન બની શકે છે કે અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક અને પ્રમાણે કેવી રીતે અસર કરે છે? જ્ઞાન અને વર્તન દ્વારા અસર કરે છે. ત્યાર પછીનો ટોપિક છે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. આજના સમયમાં આર્થિક બાબતો આંતરરાષ્ટ્રીય ઘટનાઓ પર અસર કરે છે. એટલે કે આજની આર્થિક બાબતો કેવી? આંતરરાષ્ટ્રીય બાબતો પર અસર કરે છે. શા માટે અમેરિકા સુપર પાવર છે? એટલે કે આંતરરાષ્ટ્રીય બાબતોમાં આપણે પ્રશ્ન થાય, શા માટે અમેરિકા સુપર પાવર છે? ક્રૂડ તેલના ભાવોમાં કેમ વધઘટ થાય છે? રશિયા અને અમેરિકા, ચીન, ભારત અને કઈ આર્થિક સમાનતા અને કયા તફાવતો છે તે પણ આપણે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ દ્વારા સમજી શકીએ છીએ. તેમજ કયો દેશ એ મૂડીવાદી દેશ છે, કયો દેશ એ સામ્યવાદી દેશ છે, તે પણ આપણે અર્થશાસ્ત્રના અભ્યાસ દ્વારા સમજી શકીએ છીએ. તે જાણકારી હોય તો આપણા દેશ કઈ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ છીએ. એટલે કે આપણે પણ આવી માહિતી હોય તો આપણે બીજા દેશો સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ છીએ. ત્યાર પછીનો ટોપિક છે ઐતિહાસિક ઘટનાઓ. ઐતિહાસિક ઘટનાઓ જાણવા માટે પણ અર્થશાસ્ત્ર મહત્વનું છે. તો આપણે જોઈશું ઐતિહાસિક ઘટનાઓ. તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા તે માટે ઇંગ્લેન્ડના વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ભારતમાં આવીને વેપાર કર્યો, પછી તેનું શાસન કર્યું. એટલે કે જેમ ઐતિહાસિક ઘટનાઓના કારણે જેમ તેજા અને ગરમ મસાલાના ભાવો વધ્યા તે માટે ઇંગ્લેન્ડના વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં સ્થાપી અને તેને વેપાર કરી ત્યાર પછી તેનું શાસન કર્યું. રોજગારીના ધંધાઓમાં પડતી તથા ઉચ્ચ કરવેરાને કારણે ભારતીય પ્રજાને અંગ્રેજો સામેનો વિરોધ કર્યો, તે પણ ઐતિહાસિક ઘટનાઓ છે. દુનિયામાં અને દેશમાં ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત જેવી આર્થિક પરિબળોની મોટી રાજકીય ઉથલપાથલ સર્જે છે. એટલે કે દુનિયા અને દેશના ભાવમાં વધારા કે ઉચ્ચ કરવેરા, અછત જેવા આર્થિક પરિબળો માટે મોટી રાજકીય ઉથલપાથલ સર્જે છે. અર્થશાસ્ત્રીય અભ્યાસથી ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ છે. એટલે કે અર્થશાસ્ત્રીય અભ્યાસ ઐતિહાસિક રાજકીય ઘટનાઓ સમજી શકાય છે. ત્યાર પછીનો ટોપિક છે આર્થિક મહત્વનું અર્થશાસ્ત્ર. એટલે કે જીવનમાં આર્થિક મહત્વનું અર્થશાસ્ત્ર કેવી રીતે છે? કે રોજ બેરોજગાર વ્યક્તિને નિર્ણય લેવા માટે અર્થશાસ્ત્ર ઉપયોગી છે. જેમ કે અભિનેતા, ડોક્ટર, વકીલ, ગાયક, શિક્ષક પણ આર્થિક રોકાણ પણ કરતા હોય છે. જે આર્થિક મહત્વ એ તેના અર્થશાસ્ત્રના અભ્યાસ દ્વારા કરી શકે છે. જેમ કે સીધી રીતે આપણે પ્રવૃત્તિ ન જોડાયેલા લોકો પણ બચત અને મૂડીરોકાણ, ખર્ચ કે આવક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. એટલે કે સીધી રીતે આર્થિક પ્રવૃત્તિ જોડાયેલા લોકો બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આર્થિક પ્રવૃત્તિ પણ સાથે જોડાય છે. ગૃહિણીઓથી માંડી સરકાર સુધી લોકો પોતાના આર્થિક નિર્ણયો કરવા માટે તેને મદદરૂપ થાય છે. એટલે કે ગૃહિણીઓથી માંડી સરકાર સુધી આર્થિક બચતો કરવા માટે અર્થશાસ્ત્રનું મદદ કરે છે. સરકારની નીતિઓ સમજવા માટે અર્થશાસ્ત્ર મહત્વનું છે. એટલે કે સરકારની નીતિઓ સમજવા માટે કઈ નીતિ જાણવી જરૂરી છે? કે અર્થશાસ્ત્રની નીતિ જાણવી જરૂરી છે. ભારત જેવા દેશોમાં સરકારની નાણાકીય નીતિ તથા રાજકોષીય નીતિ એ સમગ્ર આર્થિક નીતિઓ આપણે બેરોજગારી જીવનમાં ગંભીર અસર સર્જે છે. એટલે કે ભારત જેવા દેશમાં સરકારની નાણાકીય નીતિ તથા રાજકોષીય નીતિ સમગ્ર આર્થિક નીતિઓ આપણે બેરોજગારી જીવનમાં ગંભીર અસરો સર્જે છે. માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ નીતિઓ અને અભ્યાસ સમજવા તથા તે મુજબ આપણે નિર્ણય બદલવો મદદરૂપ થાય છે. આ જોઈએ આપણે અર્થશાસ્ત્રનો મહત્વ. એટલે કે આપણે જીવનમાં અર્થશાસ્ત્રનું મહત્વ શું છે અને અર્થશાસ્ત્રનો શા માટે અભ્યાસ કરવામાં આવે છે તેના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એટલે કે આપણા દેશમાં ભારત સરકાર જેવા નાણાકીય નીતિ તથા રાજકોષીય નીતિની સમગ્ર આર્થિક નીતિ પણ આપણા બેરોજ જીવન પર ગંભીર અસરો કરે છે. કેવી નીતિઓ? નાણાકીય નીતિઓ અને રાજકોષીય નીતિઓ પણ આપણા બેરોજગાર જીવન પર અસરો કરતી હોય છે. દાખલા તરીકે રિઝર્વ બેંકના રેપો રેટમાં ફેરફાર અને રોકાણનો નિર્ણય કરવો જોઈએ. એટલે કે જેમ
બેંકમાં રિઝર્વ રેપો રેટમાં જે ફેરફાર થાય છે તેના કારણે રોકાણ પણ કરવું જોઈએ. આ વ્યવસાયિક મહત્વ છે. આર્થિક જગતમાં મુખ્ય માણસના 3 સ્વરૂપો છે. એટલે કે આર્થિક જગતમાં માણસના મુખ્ય 3 સ્વરૂપો છે. કયા કયા? ગ્રાહક તરીકે, ઉત્પાદન તરીકે અને શ્રમ તરીકે. અહીંથી પણ પ્રશ્ન બની શકે કે આર્થિક જગતમાં માણસના મુખ્ય કેટલા સ્વરૂપો છે? 3 સ્વરૂપો. કયા કયા? તો ગ્રાહક તરીકે, ઉત્પાદન તરીકે અને શ્રમિક તરીકે. આવક અને ખર્ચ, માંગ અને પુરવઠાની બાબતો પ્રમાણ વ્યવસાયિક સાથે જોડાયેલી હોય છે. એટલે કે જેમ કે આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો, આ બાબતો તમામ વ્યવસાય સાથે જોડાયેલી હોય છે. એટલે વ્યવસાય સાથે જોડાયેલી બાબતો કઈ કઈ? કે આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો એ વ્યવસાય સાથે જોડાયેલી બાબતો છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયિક આર્થિક ગણતરીઓમાં મદદરૂપ થાય છે. એટલે કે અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયિક આર્થિક ગણતરીઓમાં મદદરૂપ થાય છે. વસ્તુ કે સેવા, એટલે કે વસ્તુ કે સેવા કિંમત નિર્ધારણ, સાધન તથા કાચા માલના ખરીદ વેચાણ અને શ્રમિકના કર્મચારી વેતન નક્કી જેમ તમામ બાબતો નિર્ણય અર્થશાસ્ત્રના અભ્યાસને મદદ થાય છે. એટલે કે વસ્તુ કે સેવા કિંમત નિર્ધારણ, સાધનો તથા કાચા માલને ખરીદ વેચાણ અને શ્રમિકો વેતન નક્કી કરવા જેવી તમામ બાબતો નિર્ણય અર્થશાસ્ત્ર મદદરૂપ થાય છે. જે આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે વધારે સ્પર્ધાવાળા બજારની કિંમત ઘટવાથી ગ્રાહકો આકર્ષાય છે. એટલે કે જ્યારે કોઈ પણ વસ્તુની કિંમત ઘટતા બજારમાં ગ્રાહકો શું થાય? વધુ આકર્ષાય છે. તેવી રીતે અર્થશાસ્ત્રના મૂળભૂત રીતે આર્થિક નિર્ણય કરવામાં પણ મદદરૂપ થતું હોય છે. એટલે કે અર્થશાસ્ત્રના આર્થિક મૂળભૂત રીતે આર્થિક નિર્ણય કરવા પણ મદદરૂપ થતું હોય છે. તેનું વ્યવસાયિક મહત્વ છે. આર્થિક જગતમાં માણસના મુખ્ય 3 સ્વરૂપો જે આપણે જોઈ ગયા હતા આગળ કયા કયા હતા? ગ્રાહક તરીકે, ઉત્પાદન તરીકે અને શ્રમિક તરીકે હતા. જે આર્થિક જગતમાં માણસના મુખ્ય 3 સ્વરૂપો છે. તેને ઓછામાં ઓછું ચૂકવીને વધુને વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરતો હોય છે. એટલે કે ગ્રાહક કેવું હોય છે કે ઓછામાં ઓછું પોતાના ચૂકવી અને વધુને વધુ લાભ મેળવવાનો છે. એટલે કે માણસ એવી પ્રવૃત્તિ કરતો હોય છે કે ઓછામાં ઓછું શ્રમ કરે અને વધુને વધુ નફો મેળવવાનો પ્રયત્ન કરતો હોય છે. અને આર્થિક સિદ્ધાંત અહીં પણ મદદ કરે છે. એટલે કે આવા કાર્યમાં કોણ મદદ કરે છે? આર્થિક સિદ્ધાંત મદદ કરે છે. તો આજે આપણે અર્થશાસ્ત્ર યુનિટ 1 અર્થશાસ્ત્રમાં પાઠ નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ પાઠ પૂર્ણ થાય છે. જેમાં આપણે ખૂબ જ સરળતા અને ખૂબ જ સચોટ માહિતી મેળવી. જેમાં આપણે અલગ અલગ માહિતી મેળવી. જો તમને આમાંથી કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી પૂછી શકો છો. તો આજે આપણે આ વિડીયોમાં એટલે કે આ પાઠમાં આપણે કયા કયા ટોપિક વિશે અભ્યાસ કર્યો તેના વિશે ટૂંકમાં માહિતી લઈ લઈએ. તો સૌપ્રથમ આપણે અર્થશાસ્ત્રની પ્રસ્તાવના વિશે અભ્યાસ કર્યો. ત્યાર પછી અર્થશાસ્ત્રનો અર્થ વિશે માહિતી મેળવી. ત્યાર પછી અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન વિશે પણ અભ્યાસ કર્યો. ત્યાર પછી ભારતમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ વિશે પણ માહિતી મેળવી. જેમાં જુદા જુદા અર્થશાસ્ત્રીઓ આપેલી વ્યાખ્યાઓ વિશે પણ માહિતી મેળવી. જેમાં સૌપ્રથમ એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા, પ્રોફેસર માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા, રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા અને સેમ્યુએલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા વિશે પણ માહિતી મેળવી. ત્યાર પછીનો ટોપિક હતો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. તેના વિશે આપણે પણ ખૂબ જ સરળ રીતે માહિતી મેળવી. ત્યાર પછી એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તેના વિશે પણ આપણે માહિતી મેળવી. જેમાં એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું તે બંને વચ્ચેનો તફાવત પણ આપણે સમજ્યા. ત્યાર પછીનું ટોપિક હતું આર્થિક માહિતીની રજૂઆત. જેમાં આંકડાકીય માહિતીનું મહત્વ એટલે કે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું શું મહત્વ રહેલું છે તેના વિશે આપણે પણ માહિતી મેળવી. જેમાં સિદ્ધાંતોનો આધારભૂત વધારો, દશા અને દિશાના વલણો, તુલનાત્મક અભ્યાસ માટે અર્થશાસ્ત્ર અને સંક્ષિપ્તમાં રજૂઆત. ત્યાર પછીનો ટોપિક હતો આંકડાકીય માહિતી આલેખ અને રજૂઆત કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. એટલે કે આંકડાકીય માહિતી રજૂઆત કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કેટલી હતી? જુદી જુદી 3 હતી. તો તેમાં પ્રથમ હતી વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાનો, બીજું હતું સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ અને ત્રીજું હતું સ્કેલ માપ. ત્યાર પછીનો ટોપિક હતો આંકડાકીય માહિતીની આકૃતિ અને આલેખમાં રજૂ. એટલે કે આંકડાકીય માહિતીની રજૂઆત કેટલી રીતે
કેવી રીતે કરી શકાય છે અને કેટલા વિભાગમાં કરી શકાય છે? 3 વિભાગમાં. તો કયું પ્રથમ? સ્તંભ આકૃતિ, પાસ પાસેની આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. તો આપણે વૃત્તાંશ આકૃતિ વિશે પણ ખૂબ જ સરળતાથી માહિતી મેળવીએ. એટલે કે વૃત્તાંશ આકૃતિ એટલે શું, વૃત્તાંશ આકૃતિમાં શું દર્શાવવામાં આવેલું છે તેના વિશે પણ આપણે માહિતી મેળવીએ. ત્યાર પછીનો ટોપિક હતો અર્થશાસ્ત્ર વિશેનું મહત્વ. એટલે કે અર્થશાસ્ત્ર વિશેનું અભ્યાસમાં શું મહત્વ છે, એટલે જીવનમાં શું મહત્વ છે તેના વિશે પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવી. જેમાં વ્યવહારિક મહત્વ, આર્થિક મહત્વ અને વૈષયિક મહત્વ. જેમાં આપણે વ્યવહારિક મહત્વમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ, ઐતિહાસિક ઘટનાઓ તેમજ આર્થિક મહત્વમાં રોજબેરોજગાર વ્યક્તિ અને નિર્ણય લેવા માટે અને સરકારની નીતિઓ સમજવા માટે પણ અર્થશાસ્ત્ર મહત્વનો છે. ત્યાર પછી વૈષયિક મહત્વ વિશે પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવી. હવે આના પછીના વિડીયોમાં આપણે આ પાઠમાંથી જેટલા પણ MCQ બનતા હશે તેનો વિડીયો મૂકવામાં આવશે. જો તમને આમાંથી કોઈ પણ ટોપિકમાં પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ કરી પૂછી શકો છો. થેન્ક યુ.